હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા સૌથી વધારે કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી ગયા છે અને તેમણે આક્ષેપ કર્યા છે કે સફાઈ કામદારો સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોય છે. તેના કારણે તેમના 2 ડ્રાઈવર અને 1 વોર્ડ પ્યુનને પણ કોઈપણ નોટિસ વિના છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને નવા આવેલા સેનિટરી ઇન્સ્પેક્ટર સામે પણ આક્ષેપો કર્યા હતા કે તેઓ મહિલા કર્મીઓ સાથે ગેરવર્તન કરી રહ્યા છે, જેથી છૂટા કરાયેલા કર્મચારીઓને વહેલી તકે ફરજ પર રાખવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પણ કામગીરીથી અળગા રહેવાની ચીમકી સાથે હડતાલ પર ઉતરી ગયા છે. જે મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ સફાઈ કર્મચારીઓને તાત્કાલિક કામ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી હડતાલના કારણે શહેરમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખીને કામ પર પરત ફરવા આદેશ કર્યો છે. જો તેઓ હાજર નહીં થાય તો તમામને છૂટા કરી દેવામાં આવશે અને તેમના સ્થાને નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.